હું કહું છું હું અત્યારે આ ઘરમાંથી જવા માટે તૈયાર છું. તો ખાલી બોલાય નહીં, નીકળી જ જવાય. હા, જ્યોતિ સાચું જ કહે છે. નીકળો હવે અહીંયાથી. ગુલાબભાઈ આ ઘરમાંથી નહીં જાય. ગુલાબભાઈ પર મને પૂરો વિશ્વાસ છે અને એ જ વિશ્વાસના આધારે હું કહી રહ્યો છું. અત્યારનું હું તમને દવા લખી દઉં છું, તાત્કાલિક એને આપી દેજો. અને હા, બીજી એક ખાસ વાત, કંકુને પેટ ઉપર કોઈ પણ જાતની ઈજા ન થવી જોઈએ. શ્રી, તારી જવાબદારી હવે વધી જાય છે. ડૉક્ટર સાહેબે અઠવાડિયાનો સમય આપ્યો છે અને કંકુઓને કાબૂમાં રાખનારાએ પણ અઠવાડિયાનો સમય આપ્યો છે. ખબર નહીં કે શું થશે. ગુલાબબેન, અષ્ટમી સુધી આપણે કંકુઓનું ધ્યાન રાખવાનું છે. નહીતર એને કાબૂમાં રાખનારો કંકુઓના બાળકને. મમ્મી, તમે રડો નહીં. હા મમ્મી, ગુલાબભાઈ છે ને, એ કંઈક રસ્તો કાઢશે. શ્રીભાઈ, તમે ચિંતા નહીં કરો, બધું બરાબર થઈ જશે. હા, કંકુ આ તે શું કરી નાખ્યું? શું જરૂર હતી આ બધું કરવાની? હાય બાપા, ભાભી કેવું કેવું થઈ ગયું એમ બધું. આ કંકુલી તો ભલાને પરસેવા છોડાવી દીધા. અરે ઘડીકમાં ડાહીને ઘડીકમાં માથા ભારે થઈ જાય. મને તો સમજાતું નથી કે શું થવા બેઠું છે. અરે થવાનું શું છે? થવાનું ખાલી એક જ વસ્તુ છે. જોશી ખાનદાનને વારસદાર દેનાર માત્ર ને માત્ર હું જ છું, બીજું કોઈ જ નહીં. હા, માવડીનો આ બાબતે મારી ઉપર હાથ એ આશીર્વાદ છે. આ તમે જુઓ ને, તમે સૌથી મોટા, તમને કોઈ છોકરું છે નહીં ને, અને કંકુડી સૌથી નાની, એનો તો ઘડો લાડવો જ થઈ ગયો. જ્યોતિ, તું બોલવામાં થોડું ધ્યાન રાખીશ ને તો મને ગમશે. હા, મેં કઈ ખોટું કીધું? સાચું હોય ને તો પણ જો સાંભળવામાં કડવું લાગે એવું હોય ને તો બોલવાનું ટાળવું જોઈએ. અને તું જ્યારે ત્યારે પણ આ વારસદારની વાત આવે છે તો મને શું કામ વચ્ચે ઘસેડે છે? તને ખબર છે ને, મને છોકરા નહોતા જો એટલે મેં નથી કર્યા. લાગે છે કે આ જ્યોતિને પણ પરચો દેખાડવો પડશે. ભાભી શું બોલે? કાઈ નહીં. હા, ભલે મૂકો ને, જે પણ બોલ્યા હશો કંકુડીનું જ ખરાબ બોલ્યા હશો ને, બરાબર છે. ભાભી, હું શું કહું છું, આ ગુલાબબાઈમાં છે ને મને કઈ ગોલમાલ જેવું લાગે છે. હું તો કહું છું કે મમ્મીને જઈને કહી દઉં કે આ ગુલાબડીને ઘરમાંથી કાઢો, પછી ઘરમાં બધું સરખે સરખું સારું થઈ જશે. હે ના, એવું કંઈ નથી. ગુલાબ જે કંઈ પણ કરે છે ઘરના બધાના હિતમાં જ છે. હિતમાં? શેના હિતમાં? મને તો કોઈ હિત દેખાણું નહીં. અરે કોઈ લાભે નથી થતો. હું તો મમ્મીને કહી દઉં છું કે કાઢો આ ગુલાબડીને ઘરમાંથી બહાર. હે ભગવાન. જ્યોતિ, ચાલ જ્યોતિ, ના, હું તો કહી દઈશ. મારી વાત. મમ્મી, આ બધી રમત કોની છે ને એની મને ખબર છે. આ ગુલાબબાઈની. હા મમ્મી, આ ગુલાબબાઈને આવ્યા પછી જ કંકુડીની હાલત બગડી છે, એની તબિયત બગડી છે. તમે યાદ કરો, આ ગુલાબબાઈ આવ્યા પછી જ કંકુડીના અલગ રૂપ જોવા મળ્યા. એના આવ્યા પછી જ કંકુડી આટલી માથા ભારે થઈ ગઈ. એની પહેલા એવી હતી નહોતી. એની પહેલા એને આવું કઈ કર્યું તું? ના. જ્યોતિબાઉ, ટૂંકું બોલો અને સીધી વાત કરો. હા તો ટૂંકું ને ટચ. આ હંધાઈ કાંડની પાછળ આ ગુલાબબાઈ જ છે. આ હંધુઈ એ જ કરાવી રહી છે.
જ્યોતિ વહુ બોલવું ખરાબ નથી, પણ વધારે પડતું બોલવું છે ને વધારે ખરાબ છે. જ્યોતિ વહુ, ગુલાબબેનના કારણે ઘરમાં ઇમરજન્સી અટકી છે. હા, ગુલાબભાઈ આપણને અલર્ટ કરવા માટે આવ્યા હતા. એમને આવ્યા પછી જ આપણને ખબર પડી છે કે આપણા ઘરમાં આટલી મોટી ગાથ હતી. હા, તમે લોકો અત્યારે મારી વાત નહીં માનો, પણ તમે બધાય છે ને આંખો ખોલીને ને કાન ખોલીને સાંભળી લો કે આ હંધાઈની પાછળ છે ને આ ગુલાબબાઈ જ છે. આ ઘરની ગાત બીજી કોઈ જ નહીં, આ ગુલાબબાઈ છે. આ બધું આમણે જ કર્યું છે. ખોટી વાત. ગુલાબબાઈએ આ ઘર માટે ગાજલિયા છે અને આનાથી મોટા બીજા કોઈ પ્રૂફ નથી કે એ આપણા બધાના ભલા માટે જ કામ કરી રહ્યા છે. ગપ્પા! શ્રીભાઈ, તમે આંધળા થઈ ગયા છો. તમને દેખાતું નથી, તમને સાચું શું છે નથી દેખાઈ રહ્યું. તમને બધાને એવું લાગતું હોય કે મારા આ ઘરમાં આવવાના લીધે આ બધું થઈ રહ્યું છે. જે પણ કંઈ થઈ રહ્યું છે એના માટે હું જવાબદાર છું. તો હું આ ઘરમાંથી જવા માટે તૈયાર છું. ગુલાબબેન, તમારે આ બધું સાંભળીને તમારું મન નાનું કરવાની કંઈ જરૂર નથી. તમે બધા ગુલાબબાઈ પર શંકા કરો છો ને, પણ મને તો તમારા બધા પર શંકા થાય છે. શ્રીભાઈ, તમે આ શું બોલો છો? અમારા ઉપર, અમારા બધા ઉપર શંકા કરો છો તમે? શ્રીભાઈ, હું આ ઘરની મોટી વહુ છું. મેં હંમેશા આ ઘરનું, ઘરના દરેકે દરેક સભ્યનું હિત વિચાર્યું છે. અને કંકુ તો મારી દેરાણી છે, મારી નાની બેન સમાન છે, અને તમે અમારા ઉપર શંકા કરો છો? એ તો સમય આવવા પર ખબર પડી જ જશે ભાભી કે કોને કંકુ માટે કેટલી ચિંતા છે. શ્રી, તું ખોટી વાત કરે છે. મમ્મી, આ તો એવું જ થઈ ગયું ને કે કંકુના કારણે શ્રી અમને બધાને આરોપી માને છે. કંકુના લીધે નહીં, આ ગુલાબના લીધે પણ. અને અમે શું સાવ આવા છીએ? અને આ કંકુની આજે હમણાં હાલત છે એના જવાબદાર અમે છીએ. હા, દેવાંગ, શાંતિ રાખ, વધારે બોલીશ નહીં. સાચી વાત સમયે શોભે. અત્યારે તમે બધા છે ને વાતને ખોટી દિશામાં લઈ જાય. નહીં કાકા, વાત પહેલી વાર સાચી દિશામાં જઈ રહી છે. અહીંયા ઊભા આ ઘરના બધા જ સદસ્યોને ખબર છે કે કોને કંકુથી કેવો અને કેટલો પ્રેમ છે. અમારું બાળક નહીં રહે, કંકુ આ ઘરની બહાર જાય અને એનાથી કોને લાભ થવાનો છે એ પણ બધાને જ ખબર છે. બસ હા શ્રીભાઈ, બસ. હવે તમે હદ કરો છો. તમને શું લાગે છે અત્યારે જે કંઈ પણ ચાલી રહ્યું છે, જે કંઈ પણ થઈ રહ્યું છે, એની જવાબદાર હું છું? શ્રીભાઈ, તમે આવું બોલીને મમ્મીના મનમાં અમારા માટે ઝેર ભરી રહ્યા છો. મમ્મી, તમે જુઓ છો ને તમારી હાજરીમાં અમારી પર કેવા કેવા આરોપ મૂકી રહ્યા છે ને તમે હજી મૂંગા જ બેસી રહ્યા છો. એ માવડીનો તો ભય રાખો મમ્મી. બસ, એકદમ ચૂપ. બહુ થયું તમારું. હવે મોટા હોવાનો દાવો કરો છો તો મોટા હોવાની સાબિતી પણ આપો. શ્રી, ડૉક્ટરે શું કહ્યું ખબર છે ને? કંકુઓ મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે. એ સતત કોઈનાથી ડરી રહ્યા છે. અને તે કહ્યું એમ, કાં તો એ કોઈ ઘરની વ્યક્તિ હોવી જોઈએ, કાં તો એ વ્યક્તિ બહારથી કોઈ આવી હોય. આપણે એ વ્યક્તિને શોધવાની છે અને કંકુઓને એનાથી દૂર કરવાની છે. હું કહું છું, હું અત્યારે આ ઘરમાંથી જવા માટે તૈયાર છું. તો ખાલી બોલાય નહીં, નીકળી જ જવાય. હા, જ્યોતિ સાચું જ કહે છે. નીકળો હવે અહીંયાથી. ગુલાબબાઈ આ ઘરમાંથી નહીં જાય. ગુલાબબાઈ પર મને પૂરો વિશ્વાસ છે અને એ જ વિશ્વાસના આધારે હું કહી રહ્યો છું. ગુલાબબાઈ, તમે કંકુને કાબૂમાંથી છોડાવવાની જે વિધિની વાત કરી રહ્યા હતા એ આજે જ થશે, અત્યારે જ થશે.
અને જે કોઈ પણ એ વિધિમાં નહીં આવે ને એ વ્યક્તિ પર મને પહેલી શંકા જશે. માવડી, મારા આ બધા છોકરાઓને શા માટે હેરાન કરે છે? તું તો જગત જનની છે. બધા કરતા બાળકોની ચિંતા તને વધારે હોય. અને કંકુ બહુ તો તારા પહેલા ખોળાની દીકરી છે માં. એને આટલી પીડા, એને આટલી હેરાનગતિ. માં, એક માં આજે જગતની માને વિનંતી કરે છે, અરજી કરે છે, મારી કંકુ અમને આ બધામાંથી બહાર કાઢ માં. એને એનું જીવન જીવવા દે, એને એનું માતૃત્વ માણવા દે માં. અરે કંકોએ તો કંઈ ખાધું નથી, હું જમાડી દઉં. અરે ભાભી, તૈયારી થઈ ગઈ છે? શ્રી ક્યાં જાય છે? કંકોએ સવારથી કંઈ ખાધું નથી ને, તો આવી સિચ્યુએશનમાં એને વધારે ભૂખ લાગે ને. બરાબર છે શ્રી, એને જમાડી દે અને જમાડીને એને નીચે લઈ આવજે. નીચે એને ખુરશીમાં બેસાડવાની છે. એ ખુરશીમાં બેસવા માટે તૈયાર નહીં થાય એટલે એને સાંકળથી બાંધવી પડશે. અને આમ તો એ નીચે આવવા માટે તૈયાર નહીં થાય, એટલે શ્રી એને બેભાન કરીને લાવવી પડશે. હા, પણ આવી હાલતમાં એને બેભાન કરશું તો બાળકને તકલીફ થશે ને ગુલાબભાઈ. પણ શ્રી, જાગતી હાલતમાં પણ કંકુ પોતાના બાળકને ઈજા પહોંચાડી જ શકે એમ છે. હું એને સમજાવીશ ને. ના શ્રી ના, હવે કંઈ કહેવાનો સમજાવવાનો સમય નથી આપણી પાસે. અને જો કંકુ પાછી હિંસક થઈ ગઈ ને તો એને કાબૂમાં લેવા માટે કોઈનામાં તાકાત નથી. શ્રી, એટલે જ કહું છું કે આ પૂજા આપણે સારી રીતે કરી લઈએ ને તો આપણે અષ્ટમી સુધીનો ટાઈમ ખેંચી શકીશું. સમજ ને? કંકો, તને ભૂખ લાગી છે ને? જો હું જમવાનું લાવ્યો છું તો ખાઈશ? હું ખવડાવું તને. હા,
ત્યાં સુધી આમ જ તારી પાસે પડેલ આવતો રહીશ. તારે જેટલા ધક્કા મારવા હોય માર, જેટલા વિખોરિયા ભરવા હોય ભર કંકુ. મારે બધું મંજૂર છે, પણ કંકુ તારે જમવું પડશે. કંકુ, કંકુ તારા પેટમાં આપણો નાનો શ્રી છે, એને ભૂખ લાગી છે ને. હું કોણ છું? શ્રી શું કહે છે તું મને? નાના શેઠ કહે છે ને, પણ બાળકને આ દુનિયા દેખાડવાની છે. મારા માટે નહીં તો તારા માટે, તારા માટે નહીં તો આપણા નાના શ્રી માટે જમી દે. પ્લીઝ થોડુંક જમી દે, પ્લીઝ. કંકુ તને હાથ છોડું છું. તું ખાઈશ તો મારું પેટ નહીં ભરાય, પણ આપણા નિર્દોષ બાળકને પોષણ મળશે. પ્લીઝ કંકુ, મારી વાત માન. કંકુ, મેં આજ લગી કોઈ પણ કામ તારી પાસેથી પણ કરાવ્યું છે નહીં ને? આજે માની લે મારી વાત. પ્લીઝ મારી વાત માની લે કંકુ, પ્લીઝ. નાના શેઠ, શેઠ આમ શું કરો છો? તમે રૂવો છો કા? નાના શેઠ રૂ ખાવાનું આવી રીતે કોને ઉડાડ્યું? અન્ય દેવતાનું આવું અપમાન કોને કર્યું? કંકુ મારી વાત સમજ. તને ભૂખ લાગી છે ને? પ્લીઝ પ્લીઝ થોડી કહેવાનું હોય નાના શેઠ. શું સંદાડ્યું? તમન્ના, તારાથી શું સંતાડવાનું? આપણે બંને તો હમણાં જ છીએ. તેરી ભી ચૂપ और मेरी भी चूप. પણ હા તમન્ના, આ જ્યોતિ કેમ આટલું બધું વધારે બોલ 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 કરે છે? તે એને સમજાવી નથી? સમજાવી હતી, મેં એને સમજાવી હતી, પણ એનું છે ને ઓલા કૂતરાની પૂંછડી જેવું છે, ફરી વાંકી થઈ જ જાય છે. હું છેલ્લી તક આપું છું, જ્યોતિને સમજાવી દેજે, નહીતર કંકુની જગ્યાએ ક્યાંક એ ઉપર ના જતી રહે. શાંત ગુલાબ, શાંત. એ તો હાથી નીકળે ને ત્યારે આવા કૂતરા તો ભસ્યા કરે. તો એ કૂતરાએ સમજવું જોઈએ કે હાથી જ્યારે ચાલતો હોય ને તો એની સામે ભસવું ના જોઈએ, નહીતર હાથી પોતાનો પગ એ કૂતરા પર મૂકીને કૂતરાને ગમે ત્યારે કચડી નાખી શકે છે. ગુલાબબાઈ, એ બધું પછી તારે જે કરવું હોય એ કરજે, પણ અત્યારે માત્ર ને માત્ર તારું ફોકસ એક જ વ્યક્તિ ઉપર હોવું જોઈએ, અને એ છે કંકુ. અને ગુલાબ, આ બધું શું છે? આ બધું શું છે? હું કંકુને મારા રસ્તામાંથી કાઢવા માંગુ છું, હંમેશ માટે, કાયમ માટે હું એને ખતમ કરવા માંગુ છું, અને તું એને અડીએ ને ઘડીએ, ડગલે ને પગલે તું એને બચાવી રહી છે. ગુલાબ, ભૂલતી નહીં કે મેં તને આ ઘરમાં એને બચાવવા માટે નથી બોલાવી. ભૂલી ગઈ કે તને આ ઘરમાં પાછી લાવવા માટે મારે કેટલી મહેનત કરવી પડી છે? પૈસાનું પાણી કર્યું છે મેં. બાકી જો તને આ ઘરમાં સેટ કરી શકું ને તો તારા બધા સેટિંગ વીખી પણ શકું છું. તમને તો ખબર છે ને મને કેટલી ભૂખ લાગી છે. તમે ખવડાવશો? હા, હું ખવડાવીશ મારી કંકુ, હું ખવડાવીશ. તમે રોવો નહીં.